નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોના દેવાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે અને શું ખેડૂતોનું દેણું માફ થશે, શું સરકાર જાહેરાત કરવાની છે, તમામ વિડીયોમાં આપણે માહિતી મેળવશું। એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। મિત્રો, ખેડૂતોને 2026માં મોટી રાહતના સમાચાર મળી શકે છે, કારણ કે ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરવામાં આવી છે અને ગુજરાતના ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે કે ખેડૂતોની લોન ગુજરાતમાં માફ કરવામાં આવે તો તેના માટે જેમાં 2026ના બજેટ પર નજર કરીએ તો ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે 2026ના બજેટમાં સરકાર ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરશે અને મોટાભાગના ખેડૂતોએ મોટો ફાયદો થવાનો છે। ગુજરાતમાં સરેરાશ ખેડૂતોને એક ખેડૂત દીઠ 56,000નું દેણું છે। જો સરકાર 2 લાખ સુધીનું દેણું માફ કરશે તો રાજ્યના 90% જેટલા ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળશે। જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ આવનારા દિવસની અંદર 2026ની અંદર ખેડૂતોનું દેવું ગુજરાતમાં પણ માફ થઈ શકે છે। તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને શું ખેડૂતનું દેણું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ તેના વિશે કમેન્ટ પણ કરજો।